ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે ઝાલાને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર તરફથી સંખેલા વઢવાણા થઈ ડભોઈ તરફ આવનાર છે। જે હકીકત આધારે પોલીસની એક ટીમ ડભોઈ આઈટીઆઈ 3 રસ્તા પાસે ગાડીની વોચમાં હતા। તે દરમિયાન થોડીવાર પછી વળણવાળી કાળા કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી વઢવાણા ગામ તરફના રોડ પર આવતા જણાતા તેને રોડ પર રોકવા ખાનગી વાહનોની આડાશ કરતા ગાડીનો ચાલક દૂરથી પોલીસ સ્ટાફના માણસોને જોઈ જતા ક્રેટા ગાડી પલટાવી આઈટીઆઈની સામે આવેલ કાચા રસ્તા પર થોડે આગળ આવેલ ખેતરના રસ્તા પર પોતાની ગાડી મૂકી નાસી છૂટ્યો હતો। જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા ખેતરોમાં અંધારાનો લાભ લઈ નાસી ગયેલ ઇસમ પકડાયો નહીં। જે બાદ ક્રેટા ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચના ક્વાર્ટરની પેટીઓ તથા બિયરના ટીનની પેટીઓ મળી કુલ 634 નંગ, જેની કિંમત 5,39,414 તથા હ્યુન્ડાઈ ક્રેટા ગાડી કિંમત 7 લાખ મળી કુલ 13,39,414નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો। સાથે જ ગાડીમાંથી ભાગી છૂટેલા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરેલ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।